પેટ્રોલના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બધું નાટક છે. ખાનગી પેટ્રોલ પંપની એક ચાલ છે. અહીં સરકારી પેટ્રોલ પંપ પર કોઈપણ પ્રકારની ભીડ નથી અને અહીં પુષ્કળ પ્રમાણમાં તેલ ઉપલબ્ધ છે. ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાતમાં કયા પંપને સરકારી કહેવાય? ખાનગી કરતાં અહીં સસ્તું અને પુષ્કળ પ્રમાણમાં તેલ કેમ મળે છે? શું ગુજરાતના ખૂણે ખૂણે આ પંપ ઉપલબ્ધ છે તથા સરકારી અને પ્રાઇવેટ પંપ વચ્ચે શું ફરક છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન. મિત્રો, આ અછત અને અફવાઓ વચ્ચે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે ખૂબ જ મહત્વની સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને અપીલ કરી છે કે પેનિક એટલે કે ગભરાવાની બિલકુલ જરૂર નથી. મુખ્યમંત્રીએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે છેલ્લા 2 દિવસથી થોડી તકલીફ ચોક્કસ પડી છે, પણ આ સમસ્યા માત્ર આગામી 1-2 દિવસમાં સંપૂર્ણ સામાન્ય થઈ જશે. સીએમએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ અછત કોઈ કાયમી નથી, પરંતુ આગામી પેટ્રોલ પંપ દ્વારા નવી ખરીદી ન કરવાને કારણે સર્જાય છે. સરકારી પંપો પર જથ્થો પૂરતો છે. કેમ સરકારી પંપ પર પેટ્રોલ છે અને ખાનગી પર નહીં? મિત્રો, ગુજરાતમાં અંદાજે 26% પેટ્રોલ પંપ ખાનગી કંપનીઓના છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના ભાવ વધે છે, ત્યારે પ્રાઇવેટ કંપનીઓ માટે તેલ મોંઘું પડે છે. જો તેઓ મોંઘા ભાવે પેટ્રોલ ખરીદીને સરકારી પંપ જેટલા જ ભાવે વેચે તો તેમને મોટું આર્થિક નુકસાન થાય છે. મુખ્યમંત્રીએ પણ આ વાત સમજાવતા કહ્યું છે કે પ્રાઇવેટ ઓપરેટર્સ નુકસાનથી બચવા માટે નવી ખરીદી કરવાનું ટાળે છે અથવા વેચાણ મર્યાદિત કરી દે છે. પરિણામે જે 26% ગ્રાહકો પ્રાઇવેટ પંપ પર જતા હતા, તે તમામ ગ્રાહકોનો ઘસારો અચાનક સરકારી પેટ્રોલ પંપ પર આવી જાય છે. એટલે કે સરકારી પંપ પર પેટ્રોલ ઓછું નથી, પણ અચાનક ગ્રાહકો વધી જવાને કારણે ત્યાં લાઈનો લાગી જાય છે અને સપ્લાય પહોંચાડવામાં થોડો સમય લાગી રહ્યો છે. સરકારી અને ખાનગી પેટ્રોલ પંપ વચ્ચે શું સંબંધ છે? મિત્રો, ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું આ બંને વચ્ચે કોઈ કનેક્શન છે? તો જવાબ છે હા અને ના. ભારતમાં પેટ્રોલિયમ બજાર 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે સરકારી કંપનીઓ. આ કંપનીઓ સીધી ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરે છે. સરકારનું કામ નફો કમાવાની સાથે સાથે દેશમાં વ્યવસ્થા જાળવવાનું પણ છે. તેથી ગમે તેવી કટોકટીમાં પણ સરકારી પંપોને નુકસાન વેઠીને પણ સપ્લાય ચાલુ રાખવો પડે છે. બીજો ભાગ છે ખાનગી પ્લેયર્સ. તેઓ સંપૂર્ણ કોમર્શિયલ મોડલ પર કામ કરે છે. સરકારી નિયમો પ્રાઇવેટ કંપનીઓ પર લાગુ થાય છે, પરંતુ સપ્લાય અને ખરીદીના નિર્ણયો તેઓ પોતાના નફા નુકસાનના આધારે લે છે. જ્યારે પ્રાઇવેટ પંપ હાથ ઊંચા કરી દે ત્યારે આખો બોજ સરકારી તંત્ર પર આવી પડે છે, જે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કયા પેટ્રોલ પંપને સરકારી કહેવાય? તો મિત્રો, હવે સામાન્ય નાગરિક તરીકે તમને ખબર પડે કે કયો પેટ્રોલ પંપ સરકારી છે અને કયો પેટ્રોલ પંપ પ્રાઇવેટ છે. તેથી ચાલો આપણે જાણીએ. ઇન્ડિયન ઓઇલ આ દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની છે. તેમના પંપ સામાન્ય રીતે કેસરી અને બ્લુ કલરના બોર્ડ સાથે જોવા મળે છે. ભારત પેટ્રોલિયમ આ પંપ પીળા અને બ્લુ કલરના લોગો સાથે ઓળખાય છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ પંપ પર મોટા અક્ષરે HP લખેલું હોય છે અને તેનો લોગો બ્લુ અને રેડ કલરનો હોય છે. જો તમે આ ત્રણમાંથી કોઈ પણ પંપ પર જશો તો તમને પેટ્રોલ ડીઝલ મળવાની સંભાવના 100% છે, કારણ કે આ સરકારી પંપો છે. બીજી તરફ નાયરા, જીઓ, BP અને સેલ જેવા પંપ ખાનગી પંપો છે, જે અત્યારે સ્ટોકની તકલીફ હોઈ શકે છે.